કાલે સ્વીકારી હતી, પરમદાડે સ્વીકારી હતી, આજે સ્વીકારી. તમે નરચંદભાઈના બધા જો બરાબર, તમે તાર જાય સાહેબને રજૂઆત કરો કે સાહેબ આ લોકોની માગણી છે કે 302 દાખલ કરો. આવેદનપત્ર નહીં આલો તો ચાલશે. સાહેબને આવેદનપત્ર ઓપળો તો પણ ઓપળો, મારી વાત ઓપળો. સાહેબના 2 દિવસના પ્રોટોકોલ આપણે ભંગ નથી કરવું. સાહેબે આપણને જે આપવું હતું આપ્યું, આપણે લીધું, ખૂબ સલાહ સૂચન બધું લીધું, ગુલામીનો અહેસાસ કર્યો. 3 દિવસથી બેઠા છો. અનુસૂચિત જાતિના વ્યક્તિ છો એટલે ગુલામમાં આવો એટલે ગુલામીનો સાહેબે અહેસાસ કરાવ્યો. અહેસાસ કરીએ છીએ બેઠા બેઠા. તમે આવ્યા, તમને વંદન. પણ તમે સાહેબશ્રીને એવું કહો કે સાહેબ કલેક્ટર સાહેબના પાવર છે, આઈજીને પૂછવા જવાનું નથી. કલેક્ટર સાહેબને કહો કે સાહેબશ્રી તમે એસપી સાહેબને તમે બેસો, પ્રાંત સાહેબને બોલાવો, તમે 3 લોકો બેસો, બેસીને નક્કી કરો. ડીવાયએસપી સાહેબને બોલાવો, 4 લોકો થાય, કલેક્ટર, ડીવાયએસપી, એસપી અને પ્રાંત. આ 3 લોકો ભેગા થયો, 4 લોકો ભેગા થઈને કેસની ચાર્જશીટ જમા કરાવી છે. ધારો કે તો કોર્ટે કીધું છે કે ભાઈ તમે આની અંદર અમને લાગે છે કે 3 ફૂટ પોણીમાં ન મરે તો તમે ચાર્જશીટ તમે જમા કરાવી છે. ચાર્જશીટ અમને ગુમરાહ કરીને જમા કરાવી છે. અમે એમની પાસે એવી માગણી કરી હતી કે સાહેબ તમે જે ચાર્જશીટ જે તમે તપાસ કરી છે એ તપાસથી અમને સંતોષ નથી. તમે જે તપાસ કરી છે એ તપાસથી સહેજ પણ સંતોષ નથી. તમે સીઆઈડી ક્રાઇમને તપાસ સોંપો, તમે બીજા અધિકારીને તપાસ સોંપો, પણ જે તમે અમને 2 મહિના લોલીપોપ આપ્યા અને 2 મહિના ભરોસામાં રાખ્યા અને આ સમાજને મેં જે ભરોસો આપ્યો હતો એ આ સમાજના ભરોસો મેં તોડ્યો. મારા ભરોસે, આગેવાનોના ભરોસે, શાંતિલાલ છે, પ્રવીણભાઈ છે, નોનજીભાઈ છે, બાબુભાઈ છે, રામભાઈ છે, બધાને ખબર છે, તુલસીભાઈ છે, આ બધાને વિશ્વાસ આપ્યો હતો કે તમે ચિંતા ન કરો, મારે કોઈ મોંમાં ફૈના થતા નથી. અચાનક હગા માના જણ્યા ભાઈ જેવો વ્યવહાર કર્યો. ચમ પહેલો પ્રશ્ન કલેક્ટર સાહેબને આ કરજો. રેડી? બીજી વખત એ કહેતો કે સાહેબ અમારા માણસોએ એસપી ઓફિસ જઈ અને અરજી આલી લેખિતમાં અને મૌખિક રજૂઆત કરી કે સાહેબ આ તપાસથી અમને સંતોષ નથી, અમારા દીકરાનું ફરીથી પીએમ કરાવો. કઈ રીતનો અમારો દીકરો 3 ફૂટ પાણીમાં મર્યો, 3 ફૂટ પાણીમાં કોઈ મરે નહીં, અમારો દીકરો કઈ રીતે મર્યો એનું ગ્રાઉન્ડ બતાવો. બાકી અમે તમને ગ્રાઉન્ડ બતાવીએ, અધિકારી નથી, અમે તમને ગ્રાઉન્ડ બતાવીએ કે 302 થાય સાહેબ આ રીતે અમે બતાવીએ, જાહેરમાં આવો અમે બતાવીએ. અને અમે જૂઠા પડો ને તો અમે આ મેદાન છોડી દઈશું. સાહેબ આવે, એસપી સાહેબ આવે, ડીવાયએસપી સાહેબ આવે, કલેક્ટર સાહેબ આવે, કોઈ પણ વ્યક્તિને લાવો, અમે જો જૂઠા પડીએ કાયદાની ભાષામાં, અમારા ઘરનું કંઈ નહીં, કાયદાની ભાષામાં અમે જો જૂઠા પડીએ એ જગ્યાએ કે આ ગ્રાઉન્ડ નથી બનતું, અમે આ ધરણા છોડી દઈશું. 302 કલેક્ટર સાહેબને પાવર છે કે એસપીને કહીને 302 દાખલ કરાવી શકે. એમને પાવર છે એ કોર્ટમાં પણ કે સાહેબ મેં આ અમે અરે ડીવાયએસપીને પાવર છે, પીઆઈને પાવર છે, પણ આ એસસી એસટીનો મામલો છે એટલે ડીવાયએસપી પાસે તપાસ હોય એટલે ડીવાયએસપીને પાવર છે. અમે આ વાલુત્રિયા સાહેબ ઉપર આક્ષેપ કર્યા, ચલો ઈનાઈ વાલુત્રિયા સાહેબ બગડી જાય, આપણે બધા હમણાં તું તે મેં થયું પરિવાર છો, કોઈ કાયમી કાતું તે મેં રહેવાનું નથી. ક્યારેક મારે મિસગાઈડ થઈ હોય, ક્યારેક બેનને થઈ હોય, ક્યારેક તમારે થઈ હોય, બધાને આપણે કોઈક મિસગાઈડ થઈ હોય, પણ આપણે વાપરવામાં બોલવામાં કંઈક આપણે થયું હોય, પણ આપણે એનાથી અલગ થવાના નથી. મારે તમારી ઘરે આવીને બેસવાનું છે. હું મરીશ તો તમે આવશો અને કોઈ બીજા ઘરે કોઈ મોત થતું હોય, કોઈ ખોટો થઈ ગયું હોય તો આપણે સમાજના લોકો પહેલાં હશો હાજર. એટલે હું સમાજને 2 હાથ જોડીને વિનંતી કરું છું બધાને કે તમે મહેરબાની કરી ના તમે મને ખાલી સાંભળી લેજો, પછી તમારે જે કરવું. હું તમને 2 હાથ જોડીને વિનંતી કરું, કોઈ ભાજપ કોંગ્રેસ નથી કરી. તમને સમાજ અને બાબા સાહેબના બંધારણથી તમને જે પદ પ્રતિષ્ઠા તમારી મહેનતથી તમે મજૂરી કરી છે, વર્ષો સુધી તમે ઘસાણા છો જે જગ્યાએ, અહીંયા તમને જે મૌન મર્યાદા મૂકો તમને સમાજ સ્વીકારે છે કે તમે આવો તો દહેગાજી ડેલિકેટ આવો, પ્રમુખ સાહેબ આવો, ચાકેસા સાહેબ આવો, તમને સ્ટેજ ઉપર બેસાડે છે, તમને સાલ ઉઠાડે છે. આ એ જ સમાજ છે, સાલ ઉઠાડવાવાળી સમાજ છે.
આ સમાજે તમારો ક્યારેય વિરોધ કર્યો નથી. આ સમાજને અત્યારે આફત આવી છે કે કલેક્ટર સાહેબ નથી સાંભળતા 3 દિવસથી. 70 થી ઉભા રહો ના સાહેબ, મારી આખી વાતો તમે ભાષણ નથી સાહેબ, આ પીડા છે, આ પીડા છે તમને. તો સાહેબ ના ના સાહેબ, તમે મને એ ખબર છે, હવે તમે મને કેવડાવવા મજબૂર મત કરો. તમારે તમને એવું છે કે અમે ભાષણ કરો છો અને લોકોને ગુમરાહ કરો છો, એવું કેવું વાત છે? તો હું બોલું છું તમે આ બધા આગેવાન છો, આ આગેવાન છો, આની અંદર 302 બને છે. તમે કલેક્ટરને કહો કે એસપીને કહો, પીઆઈને કહો, હું તો કહું આપણે હીરાભાઈ ભદ્રુ છે આપણા કોન્સ્ટેબલ, હીરાભાઈને કહીને 302 દાખલ કરાવી અમલ લઈને આવો, અમે જતા રહીશું. કોઈ નહીં, હવે કોઈ આપણે કોઈ વાત કરવાની થતી.